નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે યોજના વિશે વાત કરવાના છે, જે યોજનાનું નામ છે પાલક માતા-પિતા યોજના. આ યોજના અંતર્ગત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 18 વર્ષની ઉંમર સુધીના અનાથ બાળકોને દર મહિને ₹3000ની નાણાકીય સહાય ડીબીટી ટ્રાન્સફર મારફતે આપવામાં આવે છે. પાલક માતા-પિતા યોજના 2025 માટે પાત્રતા, લાભ અને અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડિયો પસંદ પડે તો વિડિયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. પાલક માતા-પિતા યોજના 2025 માટે પાત્રતા જોઈએ 10 થી 18 વર્ષની ઉંમરના અનાથ નિરાધાર બાળકો, 20 થી 18 વર્ષની ઉંમરના એક વાલીવાળા બાળકો જેમના પિતાનું મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. અરજી સાથે જોડવામાં આવશ્યક દસ્તાવેજો: બાળકનો જન્મ દાખલો, શાળાની એલસી, માતા પિતાના અવસાનના દાખલા અથવા માતાની પુનઃવિવાહિત કરેલ હોય તે અંગેનો તલાટીનું પ્રમાણપત્ર, અધિકૃત વ્યક્તિ દ્વારા સહી કરાયેલ પ્રમાણપત્ર કે બાળક ઓફિસર તથા શાળામાં હાજર છે, બાળક અને પાલક વાલીનું સંયુક્ત બેંક ખાતું, અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઇલેક્ટ્રિક બિલ વગેરે, તલાટી કમ મંત્રી અથવા અધિકારી દ્વારા આવકના પ્રમાણપત્ર. ગ્રામ્ય વિસ્તારો માટે ₹36,000 અને શહેરી માટે ₹27,000 સુધી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જારી કરાયેલ લેખિત સહમતિ, બાળકના પાલક માતા પિતા સાથેનો સંયુક્ત ફોટો અને બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તલાટી અથવા સરપંચનું પાલક માતા પિતા સાથેનો સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર. યોજનાનો લાભ ક્યારે બંધ થાય? જ્યારે બાળક ઉંમર લાયક થઈ જાય, એટલે કે 18 વર્ષનો થાય, જ્યારે બાળક દત્તક લેવાયો હોય, જ્યારે બાળક સ્કૂલમાં હાજર ન રહે અથવા ઘરમાંથી ભાગી જાય. અરજી કઈ રીતે કરવી? યોજનાનો ફોર્મ જિલ્લાની બાળ સુરક્ષા અધિકારીના કાર્યાલયમાંથી મેળવી શકાય છે અથવા આધિકારિક વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડીને તેને જિલ્લા બાળક સુરક્ષા અધિકારીના કાર્યાલયમાં સબમિટ કરવી. માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ધન્યવાદ.